વાત છે જામનગરની વતની દીપુ કુંવરની। આ છોકરીના લગ્ન રાજસ્થાન થયા અને સાસરામાં રહી અને પરીક્ષા આપી અને ન્યાયાધીશ બની ગઈ। અમે ખબર છે .com ઉપર ઘણી બધી વખત સક્સેસ સ્ટોરી અથવા ઇન્સ્પિરેશનલ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ, એટલે અમારો આશય ખાલી એટલો જ છે કે આવી સ્ટોરીને કારણે કોઈ એકની જિંદગીમાં પ્રકાશ આવે, કોઈ એકની જિંદગી બદલાય તો એ સારું કહેવાય। તો આજે આવી જ એક સ્ટોરી શેર કરીશ કે એક મહિલા જે રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે, જે સમાજની અંદર સાસરામાં ઘૂંઘટ પહેરીને રહેવું પડે, જે સમાજની અંદર મહિલાઓ ભણે, મહિલાઓ બહાર જાય અને મહિલા કોઈ મોટી પોસ્ટ પર જાય એવું વિચાર બી નહીં થાય, એવા સમાજની એક મહિલા ન્યાયાધીશ બની ગઈ છે। તો આ સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। વાત છે જામનગરની વતની દીપુ કુંવરની। આ છોકરીના લગ્ન રાજસ્થાન થયા અને સાસરામાં રહી અને પરીક્ષા આપી અને ન્યાયાધીશ બની ગઈ અને એની સ્ટોરી ઘણી બધી રીતે ઇન્ટરેસ્ટિંગ છે। આ દીપુ કુંવર છે, એનું જે પ્રારંભિક શિક્ષણ છે એ સુરતમાં થયું હતું, કારણ કે કદાચ એના પરિવારના લોકો સુરતમાં રહેતા હશે। પછી એ જામનગરની અંદર જ એણે ગ્રેજ્યુએશન અને એલએલબી ભણવાનું શરૂ કર્યું। એલએલબીના બીજા વર્ષમાં હતી અને દીપુ કુંવરના લગ્ન બારમેરમાં થઈ ગયા અને સાસરામાં જવાનું થયું। હવે આ રાજસ્થાનની અંદર આ બારમેર જિલ્લો છે, ત્યાં જલીપા કરીને એક ગામ છે। હવે રાજસ્થાન વિશે મોસ્ટલી બધાને ખબર જ છે કે રાજસ્થાનની અંદર એક રૂઢિચુસ્ત સમાજ છે અને ત્યાં ઘરની અંદર પુત્રવધુ હોય કે ઘરની મહિલાઓ હોય એ ઘૂંઘટ વગર ઘરમાં પણ ફરી નહીં શકે, એટલે આખો દિવસ ઘૂંઘટ રાખવો પડે। દીપુ કુંવરની કદાચ નસીબ સારું હશે, એલએલબીના બીજા વર્ષમાં લગ્ન કર્યા અને પાછું જે સાસરિયું છે એ સંયુક્ત પરિવારમાં રહે છે, દેરાણી જેઠાણી બધા સાથે રહે। પરંતુ જ્યારે એને ખબર પડી સાસરાવાળાને કે દીપુ કુંવરને નાનપણથી જ અધિકારી બનવાના સપના હતા, એને શિક્ષણ શાસ્ત્રમાં રસ હતો, એને કંઈક મોટું કામ કરવું હતું, તો સાસરિયાવાળાએ એની જવાબદારી લઈ લીધી અને સાસરિયાઓએ એના માટે એક આખો અલગ રૂમ ફાળવી દીધો। તમામ પ્રકારની વ્યવસ્થા, એને પાણી પીવા માટે બી બહાર નહીં આવવાનું, જમવા ખાવા માટે બી બહાર નહીં આવવાનું, બધું જ રૂમની અંદર એના માટે વ્યવસ્થા કરી આપી। અને નવાઈની વાત એ છે કે આ ઘરની પુત્રવધુ હોવા છતાં જ્યારે કંઈ કામ માટે મદદ કરવામાં આવે તો સાસુ એના સામેથી કહેતા કે બેટા તું અત્યારે તારું ભણવાનું કામ કર, ઘરનું કામ અમે કરી લઈશું, તારે ઘરનું કામ કરવાની જરૂર નથી। અને ધારો કે કોઈ સંજોગોની અંદર દીપુ કુંવર એની પાસે સમય અને ઘરકામમાં મદદ કરવા જતી તો સસરા જેઠ બધા ખીજવાતા કે તારું ભણવાનું છોડીને આવું બધું કામ નહીં કર, તારું ફોકસ માત્ર ભણવા ઉપર જ રાખ। અને સ્વાભાવિક છે કે એના પતિનો પણ એટલો જ સપોર્ટ હતો। પતિનું નામ લોકેન્દ્રસિંહ છે અને આખા સાસરિયાએ એને એટલી બધી મદદ કરી અને એણે એલએલબીના બીજા વર્ષની પરીક્ષા અને આગળ એ એલએલબી ભણી, પણ સાથે સાથે એણે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસીસ CJSની પરીક્ષા આપી। અને તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે પહેલી જ વારમાં એ સફળ થઈ એવું નથી, એને 2 વખત નિષ્ફળતા મળી, એમ છતાં આ દીપુ હિંમત નહીં હારી અને સાસરિયાઓએ પણ એને હિંમત આપી અને સપોર્ટ કર્યો। 2022માં જ્યારે દીપુ કુંવરે આ CJSની પરીક્ષા આપી ત્યારે એ પ્રારંભિક અને મુખ્ય બંને પરીક્ષામાં પાસ થઈ, પરંતુ ઇન્ટરવ્યૂની અંદર ફેલ થઈ ગઈ। 2023માં ફરી પરીક્ષા આપી, પરંતુ મેઇન્સ પરીક્ષા પાસ નહીં કરી શકી અને 2025માં દીપુએ પાછી પરીક્ષા આપી અને આ વખતે 2025માં પાસ થઈ ગઈ અને એનો 79મો નંબર આવ્યો। આમાં પણ એક નવાઈની વાત છે
કે જ્યારે આના પ્રિલિમિનરી અને મેઇન્સના જે પરિણામો જાહેર થયા એ દીપુ કુંવરને ખબર નહોતા. કારણ કે એણે એવું પહેલેથી નક્કી કરેલું હતું કે જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. તો એણે મોબાઈલનો ક્યારેય ઉપયોગ જ નથી કર્યો. તો જ્યારે આ પ્રિલિમરી અને મેઇન્સના રિઝલ્ટ આવ્યા ત્યારે બહારથી લોકોએ કીધું કે દીપુ તું તો પાસ થઈ ગઈ છે. ત્યારે એને ખબર પડી અને એની ખુશીનો તો પાર હતો જ, પરંતુ એનાથી પણ વધારે ખુશીનો પાર એના સાસરિયાનો હતો, એના પતિ લોકેન્દ્રનો હતો. બધા જ ઘરના લોકો એટલા ખુશ હતા કારણ કે આ એક ગામડાની છોકરી અને રૂઢિચુસ્ત સમાજમાંથી આવેલી છોકરી આજે ન્યાયાધીશ બની ગઈ છે. હવે એણે ન્યાયાધીશની પરીક્ષા પાસ કરી છે એટલે ગમે ત્યાં એ જજ બનશે. પરંતુ આ ઘણી બધી મહિલાઓ માટે એક પ્રેરણાદાયક સ્ટોરી છે કે જે લોકો બહાના બતાવતા હોય છે કે અમારી પાસે આ સુવિધા નથી, આમ નથી. તો આ દીપુ એક ઉત્તમ ઉદાહરણ છે કે કોઈ જ વસ્તુ નડતી નથી જો તમારો નિર્ધાર મક્કમ હોય તો. દીપુએ મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં કીધું કે ઘૂંઘટ રાખવો મને કોઈ પ્રોબ્લેમ નહીં હતો કારણ કે ઘૂંઘટને હું અમારી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ માનું છું અને મને ગૌરવ છે. અને ઘૂંઘટ રાખવાથી પરીક્ષામાં મને કોઈ જ અડચણ પણ ઊભી નથી થઈ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.